જે રીતના દેશની અંદર મોંઘવારી વધી રહી છે તેમ જીવન જરૂરિયાતની વસ્તુઓ મોંઘી થઈ રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના કારણે લોકોની મુસાફરી પણ મોંઘી થઈ રહી છે। એસટીના ભાડા વધી રહ્યા છે। સ્કૂલમાં બાળકો જઈ રહ્યા છે, 2 રૂપિયાની જગ્યાએ 5 રૂપિયા વધવાની જગ્યાએ સીધા 50 રૂપિયા વધી ગયા છે। એટલે આર્થિક બોજો લોકોના ખિસ્સા ઉપર પડી રહ્યો છે। અનાજ, કઠોળ, શાકભાજી, ઇવન દૂધ જેવું દૂધ પણ મોંઘું થઈ રહ્યું છે। લોકોને જિંદગીમાં રોજબરોજ જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય એ સખત ભાવ વધારો થઈ રહ્યો છે, જેને કારણે લોકો તકલીફો મુકાઈ રહ્યા છે। હા, બીકના માર્યા આપણી પ્રજા બોલી નથી શકતી, પણ મધ્યમ વર્ગ એ ખૂબ આર્થિક સંકળામણમાં ભીડાઈ રહ્યો છે। આ એવા વર્ગને મોંઘવારી નડી રહી છે કે જે વર્ગ સવારે ઉઠી અને સાંજે કમાવા જઈ રહ્યો છે, કે સાંજે એનાથી ગુજરાન કરી રહ્યો છે। આ એવા વર્ગને મોંઘવારી નડી રહી છે કે જેના બાળકો સ્કૂલમાં ભણી રહ્યા છે અને જેને ફી ભરવામાં તકલીફ હોય તે અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે તેમને ટ્રાન્સપોર્ટેશન પણ મોંઘું થઈ રહ્યું છે। એટલે સરકારે વિચાર કરવો જોઈએ, મોંઘવારી ઘટાડવી જોઈએ। લોકો ઘણી તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે પણ બસ બોલી નથી રહ્યા, જેને લીધે આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને નડિયાદ શહેર કોંગ્રેસ દ્વારા ધરણાનો પ્રોગ્રામ અમે કરી રહ્યા છે કે જેને કારણે સરકાર આ જોઈ અને તેના ઉપર દયા આવે અને મોંઘવારી ઓછી કરી અને લોકોને તકલીફોમાંથી દૂર કરે। આજે ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિ આયોજિત આજે નડિયાદ ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવાનો આવ્યો છે, ત્યારે આપને હું કહેવા માંગુ છું કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને છેલ્લા 12 વર્ષથી કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે। ત્યારે આપ જોઈ શકો છો કે કૂદકે ને ભૂસકે આજે મોંઘવારી સતત વધી રહી છે। યુવાઓ બેરોજગારી તેમની છીનવી રહી છે। મહિલાઓ આજે તેમનું ઘર ચલાવવું એ ખૂબ જ મુશ્કેલ પડી ગયું છે। આજે તમે જોવો છો કે આજે અમે જે પ્રદર્શન કર્યું છે તેમાં ગેસના બોટલો આજે બેનને માથે મૂકી અને આજે મોંઘવારીના સંદર્ભમાં ગરબા પણ બહેનોને ગાવા પડ્યા છે। તો ગાંધી અને સરદારનું આ ગુજરાત છે અને ગાંધીના સરદારને ગુજરાતમાં મોંઘવારી, ભ્રષ્ટાચાર અને ખૂબ જ ભૂમાફિયાઓએ પણ માજા મૂકી છે। આજે ખેડૂતો તેની ખેતીનો ભાવ જ્યારે તે પાક તૈયાર થાય છે ત્યારે બજારમાં વેચવા નીકળે છે ત્યારે તેની ઉપજના